નમસ્કાર, હું લાભુભાઈ કાંતરોડિયા, પાટીદાર અગ્રણી. હાલની પરિસ્થિતિમાં રાજકોટ સીટના ઉમેદવાર માનનીય રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું એને સૌપ્રથમ વખોડી કાઢું છું. કોઈ સમાજની પ્રતિષ્ઠા કે આબરૂ ઉપર ઘા કરવાનો કોઈને અધિકાર નથી. એમાંય જે લોકોએ આ દેશ માટે બલિદાન આપ્યા હોય, કોઈની રક્ષા કરવા માટે પાળિયા થયા હોય, એવા સમાજ માટે, એમની બહેનો માટે આવા શબ્દોનું ઉચ્ચારણ ખૂબ નિંદનીય છે. પરંતુ ક્ષત્રિય સમાજની માંગ ખૂબ વ્યાજબી જ છે. માત્ર એક ઉમેદવાર બદલી નાખો, એમના પત્નીને ટિકિટ આપો, એમના ભાઈને ટિકિટ આપો તો એમને વાંધો નથી. એનો અર્થ કોઈ પાટીદાર સમાજ સામે કોઈ વાંધો નથી. પાટીદાર સમાજે પણ ધીરજ રાખવાની જરૂર છે. ખોટા નિવેદનોમાં પડવાની જરૂર નથી. પરંતુ કોઈ દૂધે ધોયેલા નથી. આ જ નેતાઓ પાસના આંદોલન વખતે કેવા દાવ લેતા હતા, કેવી ખોટી ફરિયાદો કરાવતા હતા, કેવા નિર્દોષ લોકોને જેલમાં પૂરતા હતા, કેટલાની ભણતરની નોકરીની અપેક્ષાઓ ધૂળમાં મળી જતી હતી, ફાયરિંગ થયા, મર્ડર થયા, કોણે આદેશ કર્યો, કોણે ફાયરિંગ કર્યું, આજ સુધી પતો નથી. અને અમારા પાલીતાણાના ધારાસભ્ય મનસુખભાઈ માંડવિયાના ટેકેદારોએ તો પટેલ હોવા છતાં એવા શબ્દો જિલ્લા પંચાયતમાં બોલેલા છે મારા મોઢે, અને મારે ઝઘડો થયેલો છે કે પાટીદારો કટોરો લઈને ભીખ માગવા નીકળ્યા છે. તો આવું બોલનારા પાટીદારો કયા ખાનદાનના હતા? જો પાટીદારો માટે આંદોલન કરે ત્યારે તમે પક્ષાપક્ષીની રાજનીતિ કરવા માટે આટલા નિમ્ન સ્તરે વયા જતા હો, તો એ પાટીદાર સહન કરે, ક્ષત્રિયો સહન ન કરે. એટલે ભાજપના મોવડી મંડળને પણ વિનંતી કરું છું, ગુજરાતમાં જે શાંતિ છે એ જળવાઈ રહે, કોઈ સમાજ વચ્ચે ઘર્ષણ ન થાય. અને રૂપાલા સાહેબના બચાવમાં પણ પાટીદાર સમાજે બિલકુલ રસ લઈને ઉતરવાની જરૂર નથી. કારણ કે આ સમાજ સામેની લડાઈ નથી, વ્યક્તિ સામેની લડાઈ છે. અને ભૂલ કરી ભોગવે. સાંસદ બન્યા, મંત્રી બન્યા, રાજ્યમાં મંત્રી બન્યા, પ્રદેશ પ્રમુખ બન્યા, ભાજપે ઘણું જ આપ્યું છે. આટલું બધું મેળવવું હોય એણે એક ટિકિટ જતી કરી દેવી જોઈએ, દેશના, રાષ્ટ્રના અને સમાજના હિતમાં. વિશેષ સલાહ દેવામાં હું નાનો છું, પણ ભાજપના મોવડી મંડળને વિનંતી કરું છું, આનો વહેલામાં વહેલી તકે અંત નહીં આવે તો ઘણી સીટમાં નુકસાન થશે. બસ એટલું જ. જય હિન્દ, જય ભારત.